મકર સંક્રાંતિ આ દિવસને સૂર્યદેવની કૃપા અને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો આ દિવસે જપ, તપ અને દાનનો મહિમા પણ રહેલો છે. તો આવતીકાલે ઉત્તરાયણના પર્વે કયા કરવા સરળ ઉપાય જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુષુપ્તસ્ય તથૈવૈતિ દૂરાંગમં જ્યોતિષાં જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, મારે વાત કરવી છે આજે ઉત્તરાયણ વિશે. આવતીકાલે છે ઉત્તરાયણ, તો ઉત્તરાયણને લઈને સંપૂર્ણ જાણકારી મારે તમને આપવાની છે. તો મકર રાશિ મતલબ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એને કહેવાય મકર સંક્રાંતિ. જ્યારે મકર સંક્રાંતિનો દિવસ હોય ત્યારથી એવું કહેવાય છે કે દાન કરવું, જપ કરવું, પૂજન કરવું, સ્નાન કરવાનું વિશેષ મહત્વ વધી જાય છે. ધનુર્માસ પૂર્ણ થાય છે અને મકર સંક્રાંતિ પ્રારંભ થાય છે. હવે રહી વાત મકર સંક્રાંતિ, આપણે શબ્દ વાપરીએ છીએ અને બીજું કહીએ છીએ ઉત્તરાયણ. ઉત્તરાયણને આપણે એક શબ્દમાં શું કહીએ? મકર સંક્રાંતિ કહીએ અને બીજું ઉત્તરાયણ કહીએ. તો આ બંનેનો મિનિંગ તમને કહી દઉં. મકર સંક્રાંતિ એટલે મકર રાશિમાં સૂર્યદેવ પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ થઈ. હવે ઉત્તરાયણ એટલે શું? કેમ 14મી તારીખે આપણે ઉત્તરાયણ શબ્દ વાપરીએ છીએ? આમ તો 14મી તારીખથી 6 મહિના સુધી બધા ઉત્તરાયણ જ કહેવાય. ઉત્તરાયણ એટલે ખાલી પતંગ ચગાવવું એટલે ઉત્તરાયણ નથી. ઉત્તર અયન ઇતિ ઉત્તરાયણ, દક્ષિણ અયન ઇતિ દક્ષિણાયન. તો ઉત્તરાયણ અને દક્ષિણાયન આ બે વસ્તુ છે. 14 જાન્યુઆરીથી ઉત્તર અયન એટલે ભગવાન સૂર્યદેવ જે એમનો રથ લઈને ફરે છે એમાં ઉત્તર બાજુ અયન એટલે ઉત્તર બાજુ ફરવાનું ચાલુ કરે છે, ત્યાંથી એને ઉત્તરાયણ કહેવાય છે. એટલે ઉત્તર અયન જે છે એટલે અડધો ભાગ, સમજો કે એક જેમ કે પૃથ્વી ગોળ છે અથવા એક બોલ છે, સમજો બોલનો અડધો ભાગ જે છે આમ ફરે એને ઉત્તર અયન કહેવાય. પછી આમ ફરે એને દક્ષિણ અયન, મતલબ ઉત્તર દિશા બાજુ ચાલવાની શરૂઆત કરે એને ઉત્તરાયણ, અને દક્ષિણ દિશા બાજુથી જ્યારે પ્રારંભ કરે એને દક્ષિણાયન કહેવાય. હવે ઉત્તરાયણ અને દક્ષિણાયન જે આપણા મનુષ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો 6 મહિના સુધી, મતલબ કે 14 જાન્યુઆરીથી સ્ટાર્ટ થાય અને છેક જૂન મહિના સુધી એ ઉત્તર અયન હોય ને પછી ત્યાંથી દક્ષિણ અયન હોય. હવે ઉત્તર અયન અને દક્ષિણ અયન એટલે મનુષ્યનું એક વર્ષ પતી જાય છે. આમાં 14 જાન્યુઆરી હોય તો 14 જાન્યુઆરી પછી નેક્સ્ટ ક્યારે આવે? તો કે 1 વર્ષ પછી આવે. એટલે મનુષ્યનું 1 વર્ષ પૂરું થાય. હવે આ જ વસ્તુને દેવતાઓમાં ગણી દઈએ તો દેવતાઓને 1 વર્ષ નથી થતું. દેવતાઓનું સમય ચક્ર આખું અલગ છે. દેવતાઓની સવાર અને સાંજ મતલબ 1 દિવસ થાય છે. મનુષ્યનું 1 વર્ષ એટલે દેવતાઓનો 1 દિવસ. ઉત્તરાયણ એટલે એવું કહેવાય કે દેવતાઓ જાગે છે. દેવતાઓને જાગે, દેવતાઓ ક્યારે ક્યારે તો કે રોજ દેવતાઓ સૂઈ જાય, રોજ સવારે જાગે, પણ દેવતાઓ જ્યારે જે દિવસે સવારે જાગે ત્યારે ઉત્તરાયણ જ હોય. એટલે કે આપણો 6 મહિનો એટલે દેવતાઓનો 1 દિવસ અને રાત્રિ. તો દિવસ જે છે ઉત્તરાયણ એટલે દેવતાઓનો દિવસ કહેવાય, અને જ્યારે દક્ષિણાયનમાં સૂર્ય જાય એટલે દેવતાઓની રાત્રિ કહેવાય. મતલબ દેવતાઓ જ્યારે સવાર પડે એ રોજે રોજ દેવતાઓને આપણે સવાર પડી જાય, જેમ આપણા ઘરમાં પૂજા કરીએ એમ દેવતાઓની સવાર પડે એટલે એ વખતે ઉત્તરાયણની અંદર એટલે કે એ દરમિયાન જે કંઈ પૂજા કરીએ છીએ એટલે દેવતાઓની પ્રત્યક્ષ નિત્ય પૂજા આપણે કરીએ એવું કહેવાય. કેમ કે દર વર્ષે ઉત્તરાયણના દિવસે આપણે ગાયોને ઘાસ પધરાવીએ, પૂજા કરીએ, તો એ દેવતાઓની સવાર પડીને આપણે રોજ પૂજા દેવતાઓની કરીએ એવું. કેમ કે દેવતાઓને તો એ દિવસ જ રોજ દિવસ પડે, ઉત્તરાયણ આવે એટલે રોજ એમનો દિવસ પડે, આવી ગણતરી હોય છે. ઉત્તરાયણના દિવસે ખાસ કરીને સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. સૂર્યદેવ ગ્રહોના રાજા છે અને એવું કહેવાય છે કે માતા અદિતિ અને પિતા કશ્યપ સૂર્યદેવના છે, અને સૂર્યદેવના 11 ભાઈઓ છે. સૂર્યદેવના 2 પત્ની છે, છાયા અને સંજ્ઞા. સૂર્યદેવના 6 પુત્રોની વાત કરીએ તો 3 પુત્રી છે અને
પુત્રની વાત કરીએ તો યમરાજ, શનિદેવ અને વૈવસ્વત આ 3 એમના પુત્ર છે. 3 દીકરી જે છે જેમાં યમુના, ભદ્રા અને તાપી. યમુના જે નદી છે, તાપી નદી છે અને જે ભદ્રા જે તિથિ છે, તો આ સૂર્યદેવના દીકરી છે. સૂર્યદેવનો એક સારથી જેનું નામ છે અરુણ. સૂર્યદેવનો જે રથ છે એનું એક જ પૈડા ઉપર એ રથ ચાલે છે. હવે રહી વાત કે ઉત્તરાયણને લઈને મહાભારતમાં કોઈ ધાર્મિક કથા હોય તો એ પણ તમને કહું છું. જેમ કે અર્જુનના બાણથી જ્યારે ભીષ્મ પિતામહને બાણ વાગ્યા અને એ બાણની સૈયા ઉપર ભીષ્મ પિતામહ જ્યારે પીડિત અવસ્થામાં જ્યારે હતા ત્યારે ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુ હતું. ઈચ્છા મૃત્યુ એટલે જ્યારે પોતાની ઈચ્છા થાય ત્યારે પોતાનું મૃત્યુ થાય એને ઈચ્છા મૃત્યુ કહેવાય. ભીષ્મ પિતામહને અનેક બાણોની વેદના સહન કરવી પડી, પણ ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગ્યો નહોતો. કેમ કે એ વખતે દક્ષિણાયન હતું અને જ્યારે ઉત્તરાયણ આવી એટલે ઉત્તરાયણના દિવસે દેવતાઓની આંખ ખુલી, દેવતાઓની સવાર પડી અને ઉત્તરાયણ આવી ત્યારે ભીષ્મ પિતાએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. વિચાર કરો કે આટલા બધા બાણો વાગ્યા હોય છતાંય પોતાના જીવને એમને મૃત્યુ નથી આપવા દીધું. કેમ કે એમને એવું ઈચ્છા હતી કે મારું દક્ષિણાયનમાં મારો જીવ ના જાય, મારો જીવ ઉત્તરાયણમાં જવો જોઈએ. એટલે ભીષ્મ પિતામહનું મૃત્યુ કહેવાય છે કે એમને ઈચ્છા મૃત્યુ એ ઉત્તરાયણ જ્યારે આવી ત્યારે પોતાનો દેહનો ત્યાગ કર્યો છે. એવું કહેવાય છે કાલે ઉત્તરાયણ વખતે શું કરવું જોઈએ? શાસ્ત્ર પ્રમાણે જોવા જાય તો આવતીકાલે એવું કહેવાય છે કે તલનું જે તેલ હોય એનાથી પોતાના શરીર ઉપર માલિશ કરવી અને પછી સ્નાન કરવું. સાથે સાથે ઘરના દેવી દેવતાઓ જે કોઈ બધા જ ઘરના દેવી દેવતાઓને એક પાત્રમાં લાવી પંચામૃતથી સ્નાન કરાવી અને ભગવાનને સરસ મજાનો શણગાર કરો અને મંદિરને એકદમ શુદ્ધ કરો. મીઠાના પાણીથી આખા તમારા ઘરના મંદિરને સાફ કરો. વિશેષ ભગવાનને આવતીકાલે લાલ રંગના પુષ્પ ભગવાનને તમે ચોક્કસ અર્પણ કરજો. એનાથી આગળ વાત કરું તો તલ અને ગુડ એટલે કે તલ અને ગોળની કોઈ વાનગી બનાવી અને ભગવાનને પ્રસાદમાં જમાડજો. એનાથી આગળ વાત કરું તો ગાયો માતાને ઘાસ તમારે ચોક્કસ ખવડાવવાનું, કેમ કે ગાયની અંદર સમસ્ત દેવી દેવતાનો વાસ હોય છે એટલે ગાયને ઘાસ ખવડાવવાથી સમસ્ત દેવી દેવતાનો આશીર્વાદ મળે છે. એનાથી આગળ વાત કરીએ તો 8 રોટલી તમારે લેવાની. 8 રોટલીમાં થોડો ગુડ કહેતા ગોળ મૂકી અને એ રોટલી અને ગોળ 8 ગાયોને ચોક્કસ તમારે ખવડાવવાનું. દરિદ્રતા નષ્ટ માટે એવું કહેવાય છે કે જીવનમાં બહુ દરિદ્રતા રહેતી હોય તો ખાસ કરીને આવતીકાલે ખીચડીનું દાન કરજો કોઈ ગરીબને. ગ્રહ દોષમાંથી મુક્તિ માટે સીધાનું દાન કરજો કોઈ મંદિરના પૂજારી શ્રીને. બ્રહ્મલોકની જો પ્રાપ્તિ કરવી હોય તો આવતીકાલે કોઈ તીર્થ નદીમાં, કેમ કે ઉત્તરાયણના દિવસે નદીમાં સ્નાન કરવાનું એક વિશેષ મહત્વ છે. જે વ્યક્તિ ઉત્તરાયણના દિવસે તીર્થ સ્નાન કરે છે, નદીમાં સ્નાન કરે છે અને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. તમારા ઘરે કોઈ ગંગાજળ, યમુના જળ હોય તો પાણીમાં નાખીને એનાથી ચોક્કસ તમે કાલે સ્નાન કરજો. ઉત્તરાયણના દિવસે એવું કહેવાય છે કે પક્ષીઓને જલપાત્ર એટલે કે પાણીનું કોઈ પાત્ર હોય તો એનું દાન કરજો. માનસિક શાંતિ ચોક્કસ પ્રાપ્ત થાય. ઘરમાં બહુ ઉપદ્રવ રહેતો હોય, ક્લેશ કંકાસ રહેતું હોય, મન અશાંત રહેતું હોય, રાતે ઊંઘ ના આવતી હોય તો ઉત્તરાયણના દિવસે જે પાત્ર હોય, પાણીના પાત્ર, એ પશુ પક્ષીઓ માટે એની વ્યવસ્થા કરી અને દાન કરવા, જેનાથી એ શાંતિ મળે છે. એક વિશેષ ઉપાય કહી દઉં, નિર્ણય સિંધુની અંદર બતાવેલું છે. નિર્ણય સિંધુમાં ઉત્તરાયણનું વિશેષ મહત્વ બતાવ્યું છે. ધેનુ તિલ મય રાજન દદ્યાદય ચોત્તરાયણે સર્વ કામાનુવાપ્નોતિ વિંદતે પરમમ સુખમ. આ વિશેષ ઉપાય હવે તમને કહું છું. જો ઉત્તરાયણના દિવસે જે મનુષ્ય ગોળ અને તલ દ્વારા ગાય બનાવે છે, ગુડ કહેતા ગોળ અને તલ દ્વારા જો ગાયની આકૃતિ બનાવે છે અને તે ગાયનું જો દાન કરે છે કોઈ બ્રાહ્મણને અથવા કોઈ પૂજારી શ્રીને, જો એ તિલ ગુડ એટલે તલ અને ગોળની જો ગાય બનાવીને દાન કરે છે તો એની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આવું શાસ્ત્રમાં લખેલું છે. અને સાથે સાથે વસ્ત્ર, તલ, સદક્ષિણાકમ બ્રાહ્મણને ભેટ આપવું. હવે આગળ વાત કરીએ કે શિવજીના મંદિરમાં જે વ્યક્તિ તલનું દાન કરે છે અથવા તલનો દીવો કરે છે એની ઉપર ભગવાન ભોલે બાબાની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થાય છે. આવતીકાલે સૂર્ય ભગવાનને શક્ય હોય તો અર્ઘ્ય પ્રદાન તો અમે રોજ આપણે ભગવાનને કરતા હોય, પણ આવતીકાલે 8 દ્રવ્ય ભેગા કરીને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરજો. તાંબાના લોટામાં પાણી ભરવાનું, એમાં દૂધ, થોડું દર્ભ નાખવાનો, થોડું ઘી, થોડું મધ, લાલ ચંદન, ગોળની કાંકડી અને
ફૂલ એમાં પધરાઈને સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરજો. સૂર્ય ગાયત્રી મંત્ર અર્ઘ્ય પ્રદાન વખતે પણ તમે બોલી શકો. ઓમ આદિત્યાય વિદ્મહી પ્રભાકરાય ધીમહી તન્નો સૂર્ય પ્રચોદયાત. ભગવાન સૂર્યદેવનો સૂર્ય ગાયત્રી મંત્ર ફરીથી કહી દઉં. ઓમ આદિત્યાય વિદ્મહી ભાસ્કરાય ધીમહી તન્નઃ સૂર્ય પ્રચોદયાત. આ મંત્ર બોલી સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરી શકાય. એનાથી વિશેષ ભગવાન સૂર્યનારાયણના 12 નામ બોલી ભગવાન સૂર્યનારાયણને આવતીકાલે ચોક્કસ તમે નમસ્કાર કરજો, જેથી ઉત્તરાયણમાં ભગવાન સૂર્યનારાયણની અમિત દ્રષ્ટિ તમારા જીવન ઉપર રહેશે. ભગવાન સૂર્યદેવને પ્રસન્ન કરવા માટેના 12 નામ આ પ્રમાણે છે. ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પુષ્ણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. ભગવાન સૂર્યદેવના 12 નામ બોલી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરજો, જેથી સૂર્યનારાયણની વિશેષ કૃપાઓ પ્રાપ્ત થશે. દર્શક મિત્રો, આવતીકાલે ઉત્તરાયણ છે, તો એડવાન્સમાં તમને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના. અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદૈવ હું પ્રફુલ્લ પંડ્યા ધર્મને લઈને, શાસ્ત્રને લઈને સચોટ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.